અમદાવાદ સર્કિટના ફતેવાડી વિસ્તારમાં જે કેનલમાં સ્કોર્પિયો કાર ખાબકી હતી તેને લઈને મહત્વપૂર્ણ મોટો ખુલાસો સામે આવ્યો છે। રેલની ગેલછામાં અકસ્માતના કેસમાં વધુ એક વધારો સ્કોર્પિયો કાર સૌરભ ગુપ્તાની હોવાની વિગતો સામે આવી રહી છે। સૌરભ ગુપ્તા ગો વિથ ઝૂપ કાર રેન્ટેડનો માલિક છે। સૌરભ ગુપ્તાએ કાર ભાડે આપી નહોતી। સૌરભે મૌલિક ઝાલેરાને કાર આપી હતી અને એ જ કાર હવે અકસ્માતનો ભોગ બની છે। આ સીસીટીવી ફૂટેજ અમે સતત આપને બતાવી રહ્યા છીએ અને બીજી બાજુ ટ્રાફિક પોલીસ દ્વારા પણ રોડ રસ્તા અને હાઈવે ઉપર સ્ટન્ટ ન કરવા, રીલ્સ ન બનાવવાનો પણ અનુરોધ કરવામાં આવી રહ્યો છે। પરંતુ રીલ્સ બનાવવાની ગેલછાએ આજે 3માંથી 2 યુવકના મૃત્યુ થયા છે। એક યુવકની શોધખોળ ચાલી રહી છે। સૌરભે અહીં કાર આપી ન હોવાની વાત કરી હતી। સ્કોર્પિયો કાર સૌરભ ગુપ્તાની હોવાની પણ વિગતો સામે આવી રહી છે। આ મહત્વપૂર્ણ ખુલાસો છે કારણ કે આ કેનલમાં પાણીનો ધસમસતો પ્રવાહ હતો કે જેમાં સ્કોર્પિયો કાર ખાબકી હતી। 2ના મૃત્યુ થયા અને એક યુવકની શોધખોળ થઈ રહી છે। રીલ્સ બનાવવાની ગેલછામાં આ અકસ્માત થયો હોવાનો મહત્વપૂર્ણ ખુલાસો સામે આવી રહ્યો છે। ગઈકાલ સાંજની આ વાત છે। સરખેજના ફતેવાડી વિસ્તારમાં જે કેનલ આવેલી છે એ કેનલમાં આ સ્કોર્પિયો કાર ખાબકી હતી। અકસ્માતની જાણ થતાં આસપાસથી પસાર થનારા વાહન ચાલકો ત્યાં ઊભા રહી જાય છે। સ્થાનિકો દોડી આવે છે। દોરડાની મદદથી તેઓના દ્વારા પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેમાંથી 2 લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા અને એકની શોધખોળ ચાલી રહી છે। મૂળ માલિક સૌરભ ગુપ્તા કે જેની આ સ્કોર્પિયો કાર હતી પરંતુ તે રેન્ટેડ કાર આપતો હતો। સૌરભે મૌલિક ઝાલેરાને કાર આપી હોવાની વિગતો સામે આવી છે। રેલની ગેલછામાં જે અકસ્માતના કેસ વધી રહ્યા છે તેમાં આ વધુ એક કેસનો ઉમેરો જેને લઈને મહત્વપૂર્ણ ખુલાસો થઈ રહ્યો છે। સૌરભ ગુપ્તા ગો વિથ ઝૂપ કાર રેન્ટેડ કંપનીનો માલિક છે એટલે કે તે જે લોકોને રેન્ટ પર કાર્સ જોઈતી હોય છે તેઓને કાર્સ પ્રોવાઈડ કરતો હતો અને તેના દ્વારા જ અહીં આ કાર આપવામાં આવી મૌલિક ઝાલેરાને।